ગીર સોમનાથના તાલાલાથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો, જે દ્વારકામાં પૂર્ણ થવાની છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં વેરાવળ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ કરી। સાથે જ તેમણે જો ખેડૂતના દેવા માફીથી સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ પગાર નહીં લે તેવી પણ જાહેરાત કરી। અમિત ચાવડાએ કહ્યું કે આ તો હજુ યાત્રાની શરૂઆત છે। ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે। આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે મુલાકાત કરશે તેવો વાયદો અમિત ચાવડાએ કર્યો। માફ કરવા હોય તો તમારી નીતિ જોઈએ, માફ કરવા હોય તો તમારી સરકારની નિયત જોઈએ કે આ સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે। જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર નહીં લઈએ। ગાંવ સરકારને આ કપરા સમયમાં ખેડૂતોની રાહત આપવા માટે, આગળ વધવા માટે અમે સંમતિ આપીએ છીએ।